સૌને નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સની અંદર. ચેપ્ટર નંબર 1 પૂર્ણ થઈ ગયું છે. આજથી આપણે ચેપ્ટર નંબર 2 ની માહિતી લઈશું. ચેપ્ટર નંબર 2 નું ટાઇટલ છે સ્ટેટ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને જે પણ અનુલક્ષીના દાખલાઓ છે એને આપણે કેલ્ક્યુલેશન કરવાના છે. ત્યારબાદ આપણે કેપેસિટર, કેપેસિટન્સ આની માહિતી લઈશું અને એના જે પણ દાખલા છે એ આપણે સોલ્વ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરને આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની અંદર જે વસ્તુ આપણે શીખવાની છે એ જે પહેલી વસ્તુ છે સંરક્ષિત બળો છે. બરાબર છે? ચલો, સંરક્ષિત બળને હું તમને શોર્ટમાં સમજાવું છું કયા પ્રકારનું છે. હવે આપણને ખબર છે ગુરુત્વ બળ હશે. ગુરુત્વ બળની વિરુદ્ધ દિશામાં કોઈ પદાર્થને h ઊંચાઈએ લઈ જવામાં આવે છે. બરાબર? એટલે હું અહીંયા આગળ કંઈક કાર્ય કરું છું કે કઈ પદાર્થને ઉચકું છું અને અમુક ઊંચાઈએ લઈ જાઉં છું. ઊંચાઈ કેટલી લીધી છે મેં? તો h જેટલી. એટલે હું કંઈક કાર્ય કરું છું ને અહીંયા આગળ એને સ્થિર કરું છું. અને કાર્ય બી કઈ રીતના કરું છું કે વસ્તુ જ્યારે પડેલી છે એને અચળ વેગથી હું ઉપર લઈ જાઉં છું અને h ઊંચાઈએ એને શું કરું છું? સ્થિર કરું છું. એટલે અહીંયા આગળ મેં કંઈક કાર્ય કર્યું છે. તમે કંઈ પણ કાર્ય કરો એટલે એ ઉર્જામાં રૂપાંતરણ પામશે. તો અહીંયા આગળ કઈ ઉર્જા હશે? આપણને ખબર છે ઓલરેડી બે ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. અહીંયા કઈ ઉર્જા હશે? તો અહીંયા આગળ ઉર્જા હશે કઈ? તો સ્થિતિ ઉર્જા. આપણે ઉર્જાનો જે બી ટોપિક છે ધોરણ 11 માં આવતો હતો. બરાબર? આખું ચેપ્ટર જ છે ઉર્જા વિશેનું. ત્યાં આગળ આ કોન્સેપ્ટ આવતો જ છે. એને જ આપણે રિપીટ કરતા છે તો એમ કે તો ચાલે. બરાબર? એટલે કોઈક પદાર્થને કોઈક વસ્તુને ઉચકીને અહીંયા આગળ લઈ જવામાં આવે છે. એટલે હું કંઈક કાર્ય કરું છું, એ કાર્ય શેમાં પરિણામે છે? તો ઉર્જામાં. કઈ ઉર્જા? તો સ્થિતિ ઉર્જા. સમજ પડે છે? ઓકે, ત્યારબાદ શું કરું છું? પદાર્થને શું કરું છું? મુક્ત કરી દઉં છું. એટલે અહીંયા આગળ પકડી રાખેલો છે પછી છોડી દઉં છું. છોડી દઉં છું એટલે ગતિમાં આવશે. ગતિમાં આવશે એટલે આ જે સ્થિતિ ઉર્જા છે તે શેમાં કન્વર્ટ થશે? તો એ કન્વર્ટ થશે તમારી ગતિ ઉર્જાની અંદર. સમજ પડે છે? માની લો કે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેટલી છે? 10 જૂલ. તો ગતિ ઉર્જા કેટલી? 0. એ સ્થિર છે અહીંયા આગળ, અહીંયા કોઈ પણ પ્રકારનો વેગ નથી એટલે ગતિ ઉર્જા કેવી થાય? 0 થાય. સ્થિતિ ઉર્જા કેવી થશે? તમારી મહત્તમ હશે. હવે માની લો અહીંયા આગળની વાત કરીએ આપણે. પદાર્થ જ્યારે અહીંયા આગળ આવી જાય છે આ કન્ડિશનમાં, ત્યારે અહીંયા તો સ્થિતિ ઉર્જા બી હશે અને ગતિ ઉર્જા બી હશે. અને કેટલી હશે? ધારો કે માની લો કે સ્થિતિ ઉર્જા અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેટલી છે? તો સ્થિતિ ઉર્જા મેં કહું છું તમને 4 જૂલ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જા કેટલી મળશે આપણને? આપણને મળશે 6 જૂલ. કેમ કે ટોટલ કેટલો થવું જોઈએ? 10 જૂલ. કેમ કે ઉર્જાનો વ્યય થતો નથી. અને એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં શું થાય? એનું રૂપાંતરણ થાય છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો આપણને કેવો મળે? અચળ જ મળે. અહીંયા બી તમે જુઓ તો કેટલો છે? 10 જૂલ. એટલે આવી કઈ કન્ડિશન આપણને જોવા મળે છે. આવી જે કન્ડિશન જોવા મળે છે એ કેસમાં જ કયા કેસમાં આપણને જોવા મળ્યો છે? તો ગુરુત્વ બળના કેસમાં આપણને જોવા મળ્યો છે. બરાબર? તો ગુરુત્વ બળને આપણે સંરક્ષિત બળો તરીકે લઈ શકીએ છીએ, જ્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? તો અચળ રહે છે. આવું આપણને ટેક્સ્ટબુક ની અંદર કીધું છે. બરાબર? હું તમને શોર્ટમાં પાછળથી એક વ્યાખ્યા કહીશ કઈ રીતના એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થશે. એક ઉદાહરણ આપણે લઈએ સ્પ્રિંગનું. આ સ્પ્રિંગની મૂળ પોઝિશન છે x બરાબર 0. સ્પ્રિંગ બળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ F −kx. સ્થાનાંતર પર આધાર રાખે છે. બરાબર? માઇનસ એટલા માટે કે જે બળ લાગતું હોય હંમેશા જે તરફ તમે બળ લગાડો છો એનાથી વિરુદ્ધ દિશામાં એટલે પુનઃસ્થાપક બળ જનરેટ થશે એના માટેનું છે. બરાબર? બળની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગશે સ્પ્રિંગ બળ. બરાબર? આ રીતનું હોય એટલા માટે માઇનસ લેવાનું. હવે શું કરીએ? તો સ્પ્રિંગને આપણે ખેંચીએ છીએ અને ખેંચીને એને x બરાબર 2 સેન્ટીમીટર અંતરે લઈ જાઉં છું. એટલે મેં શું કર્યું? કંઈક કાર્ય કર્યું છે અને સ્થાનાંતર કેટલું કરાયું છે? 2 સેન્ટીમીટર. એટલે કંઈક કાર્ય કહેવાય. તમે કંઈક કાર્ય કરો એટલે અહીંયા કંઈક ઉર્જા મળશે અને અહીંયા સ્થિર છે એટલે કયું મળશે? તો સ્થિતિ ઉર્જા મળશે. સમજ પડે છે? પછી તમે એને છોડી દો. અહીંયા સ્થિતિ ઉર્જા ધારો કે 10 જૂલ હોય અને તમે છોડી દો અને અહીં એક x બરાબર કેટલા આવે? તો x બરાબર 1 સેન્ટીમીટર આવે ત્યારે કંઈક એની ગતિ હશે એટલે અહીંયા આગળ શું હશે? ગતિ ઉર્જા બી હશે. માની લો કે ગતિ ઉર્જા કેટલી છે? તો 6 જૂલ છે. તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો 4 જૂલ હશે. સમજ પડે છે? એટલે અહીંયા બી ઉર્જા કેવી રહી? તો અહીંયા બી ઉર્જા કેવી રહી? 10 જૂલ. અહીંયા ગતિ ઉર્જા કેવી? 0. સમજ પડે? એટલે સ્પ્રિંગ બળની અંદર બી આ વસ્તુ જળવાઈ છે.
એટલે સ્પ્રિંગ બળને પણ કેવું બળ કહી શકાય? તો સંરક્ષી બળ કહી શકાય છે. બરાબર, ક્લિયર? આ બે ઉદાહરણ છે આપણી પાસે, મસ્ત મજા. ઓકે, હવે હું તમને શોર્ટમાં સમજાવું કઈ રીતના યાદ રાખવાનું. આ બંને કેસમાં તમે જોશો, આ બંને કેસમાં અથવા બીજા કેસમાં પણ તમે જોશો, તો આ સંરક્ષી બળ એવું છે કે જે બળો પદાર્થની અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ ઉપર આધાર રાખે. અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ ઉપર આધાર રાખે. અહીંયા ગુરુત્વ બળ લાગે છે. ગુરુત્વ બળ Fg = g, પછી બે દળનો ગુણાકાર આવે, છેદમાં શું આવે? અંતરનો વર્ગ. અંતર આપણને કેવી રીતના મળે? ધારો કે દળ અહીંયા m છે, આ દળ કેટલું છે? m છે. આ અંતર આપણને કેવી રીતના મળે? તો આમાંથી આપણે આ કંઈક બાદ કરીએ તો જ આપણને ડિસ્ટન્સ મળે ને. એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે. આમાં ખબર જ પડી છે આપણને આ રીતનું. થાય ક્લિયર? એવી રીતના અહીંયા આગળ બી x જેટલું મેં સ્થળાંતર કરાવ્યું છે એટલે 2 માઈનસ તમે શું કરશો? 0. તો તમને અહીંયા શું મળે? x મળે ને. તો એ x ને તમે ક્યાં મૂકો? આ સૂત્રની અંદર મૂકશો તો તમને સ્પ્રિંગ બળ મળશે. એટલે બીજી વ્યાખ્યા કઈ છે? તો સંરક્ષી બળો જે બળો પદાર્થની અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ ઉપર આધાર રાખતા હોય એવા બળોને શું કહેવામાં આવે? તો સંરક્ષી બળો કહેવામાં આવે છે. હજુ વિદ્યુત બળ પણ આવી શકે, કે q1 q2/r², એમાં બી અંતર આવે છે. થાય ક્લિયર? એટલે એ અંતર કેવી રીતના મપાય છે? તો અંતિમ માઇનસ પ્રારંભિક. એ કઈ રીતના આવ્યો છે એના ઉપર આધાર રાખતો નથી. સમજ પડે છે કે અહીંયા હું m પદાર્થને લાવું છું, એ m પદાર્થ ધારો કે અહીંયા આગળ હતો પહેલા, એને હું આ રીતે લાવું છું કે આ રીતે લાવું છું કે ગમે તે રીતે લાવું છું, પણ ડિસ્ટન્સ તો કયું કવર થાય છે? આટલું જ, જેના વચ્ચેનો ડિસ્ટન્સ છે. સમજ પડે છે? એટલે આ રીતનું છે. એટલે અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઉપર જે આધાર રાખે એવું જે બળ છે એને સંરક્ષિત બળ તરીકે આપણે કન્સિડર કરીશું. ઇઝ ક્લિયર? ઓકે, આગળ વધીએ. મસ્ત મજાનો ટોપિક છે અગાડીનો, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. એના જેવો જ છે મસ્ત મજાનો. ચાલો, એમાં આપણે એક ઉગમ બિંદુ લઈએ અને ઉગમ બિંદુ ઉપર આપણે એક પ્લસ વિદ્યુત ભાર મૂકી દઈએ, પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ. એ સ્ત્રોત વિદ્યુત ભાર છે આપણા માટે. કયો છે? સ્ત્રોત વિદ્યુત ભાર છે. આ મેઇન છે. હવે એ શું કરશે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર કરશે. એટલે એનું આ આખું વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાંથી ફેલાશે. હું કન્સિડર કરી લઉં છું બે બિંદુ. મારે આ વસ્તુ સમજાવવાની છે. બે બિંદુ કયા છે? તો P અને R. બરાબર છે? બે બિંદુ છે. અનંત અંતરથી કોઈ એક વિદ્યુત ભારને લાવું છું અને અહીંયા આગળ મૂકું છું. ક્યાં આગળ? તો R ઉપર. અને એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. કયો છે? તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. અને અનંત અંતર લાવ્યો છે ને R ઉપર એને મૂક્યો છે. બરાબર? હવે આનું જે બી વિદ્યુત ક્ષેત્ર હશે તો આ દિશામાં બી હશે ને. બરાબર? થોડું ખોટું દોરાયું છે. સીધી લાઈન ડ્રો કરવાની છે આપણે. આ રીતે હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમારો આ રીતે હશે. હવે આ પણ પ્લસ છે ને આ પણ કેવું છે? પ્લસ. એટલે બે વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે બળ કઈ દિશામાં લાગશે? તો Fe તમારો આ દિશામાં લાગશે. સમજ પડે છે? ઓકે, આગળની પ્રોસેસ આપણે શું કરવાની? તો R પર જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર જે મૂકેલો છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત બળની વિરુદ્ધમાં આપણે લાવવાનું છે. એનાથી વિરુદ્ધમાં એટલે આ દિશામાં એને લાવવાનું છે. અને ક્યાં મૂકવાનો છે? તો એને P ઉપર મૂકવાનો છે. અહીંયા. સમજ પડે છે? ફરીથી એકવાર, જે પ્લસ ક્યુ પરીક્ષણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરીએ છીએ આપણે. અને કેટલું કાર્ય કરીએ છીએ? તો R થી P સુધી એને લાવીએ છીએ. બરાબર? હવે R થી P લાવવું, R થી P સુધી લાવવા માટે કંઈક કાર્ય કરીએ છીએ એટલે કંઈક તો બળ લગાડવું પડે ને. હવે એકચ્યુઅલી બળ કેટલું લાગે છે? તો Fe આ દિશામાં લાગે છે. ને હું અહીંયાથી બાહ્ય બળ લગાડું છું એટલે F એક્સટર્નલ મારે આ તરફ લગાડવું પડે. એ બી કેટલું લગાડવું પડે? તો આ બાજુ જેટલું લાગતું હોય ને એટલું તમારે લગાડવું જ પડે ને. કે આ બાજુ ધારો કે 2 ન્યૂટન લાગતું હોય તો આ બાજુ મારે કેટલું લગાડવું પડે? 2 ન્યૂટન તો લગાડવું જ પડે. એટલે આ બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે. એટલે Fe બરાબર F એક્સટર્નલ તો છે. આ કન્ફર્મ છે. બંનેના મૂલ્ય કેવા છે? સરખા. પણ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. એટલે કોઈ એકને આપણે શું લઈ લઈએ? માઈનસ. અથવા F એક્સટર્નલ બરાબર શું લખાય? તો માઈનસ Fe. આ રીતે લખાય. થાય ક્લિયર? હવે જે પરીક્ષણ વિદ્યુત ભારને R પરથી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો WRP સંકલન. ક્યાંથી ક્યાં લાવવાનું છે? તો R થી P સુધી. કાર્ય એટલે પહેલા શું લખવાનું? બળ. બળ તમે કેટલું લગાડ્યું છે? તો F એક્સટર્નલ જેટલું બળ લગાડ્યું છે. કેટલું સ્થળાંતર કરાવીએ છીએ? તો આપણે ધારી લઈએ કે dx જેટલું એને સ્થળાંતર કરીએ છીએ.
dx એટલે ટુકડા ટુકડા એમ dx ના ટુકડા એમ આટલા નાના નાના dx ક્યાં સુધીના ટુકડાને મચ કરવાનું છે p સુધી એટલે તમે લીધું છે અહીંયા r થી p સુધી એમ ક્લિયર ઓકે એટલે આ રીતનું આપણને કાર્યનું સૂત્ર મળશે બીજું કાર્યનું સૂત્ર લખવું એટલે લખાય જ નહીં કેમ નહીં f x ની જગ્યાએ શું લખાય માઈનસ fe dx થાય હવે આપણે વાત પણ નહીં કરવાની સ્થિતિ ઊર્જા પણ વાત તમે કાર્યની કરી દીધી છે ને કે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કંઈક કાર્ય કરવું પડે અને એ જ કાર્ય શેમાં પરિણમે તો સ્થિતિ ઊર્જામાં અને મેઇન વસ્તુ સ્થિતિ ઊર્જામાં જ કેમ ગતિ ઊર્જા કેમ નહીં એમ તો અહીંયાથી જ્યારે વિદ્યુત ભારને r પરથી p પર લાવો ને તો v તમારે કેવો રાખવાનો અચળ v ને કેવો રાખીશું આપણે અચળ તો જ આપણે અહીંયા આગળ શું છે એમ કહી શકાય સ્થિતિ ઊર્જા છે એમ કહી શકાય બરાબર અને અહીંયા આગળ જે આપણે કાર્ય કરીએ છીએ અહીંયા સુધી લાવવા માટેનું જે કાર્ય કરીએ છીએ એ જ આપણને શું આપશે તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા આપશે અને કેટલી આપશે તો કાર્ય શેમાં કન્વર્ટ થશે સ્થિતિ ઊર્જામાં એટલે અહીંયા તમને મળશે u બરાબર ઇન્ટિગ્રેશનમાં r થી p માઈનસ fe ડોટ dx આટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણને મળશે ક્લિયર હજુ ડિટેલમાં તમને ચોપડીની અંદર આપ્યું છે તમારે એની અંદરથી એનું રિવિઝન કરી લેવાનું છે એને વાંચી લેવાનું છે પરફેક્ટલી પણ જે કહેવા માંગે છે તે આ જ વસ્તુ તમને કહેવા માંગે છે એની અંદર બરાબર ને આ મહત્વનું આપણને આવડવું જોઈએ ઓકે આજના લેક્ચરમાં બસ આટલું જ મળીશું બીજા લેક્ચરની અંદર